હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. આજના લેક્ચરમાં આપણે પેપર 1 ના યુનિટ નંબર 1 ટીચિંગ એપ્ટિટ્યુડ વિશે વાત કરીશું. ટીચિંગ એપ્ટિટ્યુડના ઓલ્ડ પેપર ક્વેશ્ચન્સ 2023ના પેપરના ક્વેશ્ચન્સ વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે, ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણનો અભિગમ ટાળવો જોઈએ. હવે અહીં હું તમારી સાથે સ્ટ્રેટેજી નંબર 6 શેર કરીશ. 5 સ્ટ્રેટેજી અગાઉના લેક્ચર્સમાં હું શેર કરી ચૂકી છું. સ્ટ્રેટેજી નંબર 6 શું કહેવા માંગે છે કે પ્રશ્નમાં શું પૂછવા માંગે છે એ આપણે સમજવું જોઈએ. એટલે કે અમુક વખતે પ્રશ્નમાં શબ્દ એવી રીતે ગોઠવેલા હોય છે કે આપણને સમજ નથી પડતી કે પ્રશ્ન શું કહેવા માંગે છે, માટે આપણે ધ્યાનથી પ્રશ્ન વાંચવું, સમજવું, પછી જવાબ આપવો. તો ઉચ્ચ શિક્ષણમાં કયો અભિગમ શિક્ષણનો છે જે આપણે ટાળવો જોઈએ એવું આ પ્રશ્નમાં પૂછ્યું છે. હવે આપણે ઉદાહરણ તરીકે કોલેજની વાત કરીએ તો કોલેજમાં જ્યારે પ્રોફેસર ભણાવતા હોય છે તો કયો અભિગમ એમણે ટાળવો જોઈએ. તો જોઈએ, સૌથી પહેલો મુદ્દો છે કે વર્ગમાં તબક્કાવાર દરેક વિષય વસ્તુને આવરી લે છે. હવે આ અભિગમ જે છે ઉચ્ચ શિક્ષણમાં ટાળવો જોઈએ. કેમ? કારણ કે સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કૂલમાં ભણી આવ્યા છે ઘણી બધી વસ્તુ, માટે આપણે દરેકે દરેક મુદ્દાને તબક્કાવાર જે છે એ કવર કરવાની જરૂર નથી. અમુક મુદ્દા જે છે એ ફક્ત વાંચવાથી સ્ટુડન્ટ સમજી શકે છે. બરાબર, જે મુદ્દાઓમાં એમને ઊંડાણપૂર્વકની સમજની જરૂરિયાત છે, જે મુદ્દા બિલકુલ એમના માટે નવા હોય, એવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવવું જોઈએ. માટે આ અભિગમ ટાળવો જોઈએ, જે આપણો અહીં જવાબ છે. બીજા મુદ્દા જોઈ લઈએ, માર્ગદર્શિત શિક્ષણ અને સ્વશિક્ષણ. આ તો હોવું જોઈએ. શીખનારને પ્રોત્સાહિત કરવા સ્વશિક્ષણનો ઉપયોગ અને મુશ્કેલ વિષય વસ્તુ પર પ્રવચનો, આ અભિગમ હોવો જોઈએ. ડિજિટલ પ્લેટફોર્મ આધારિત શિક્ષણ સાથે સ્વશિક્ષણનું સંયોજન, આ પણ હોવું જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, શિક્ષણની ચર્ચા પદ્ધતિમાં કયા પ્રકારના પ્રશ્નોની ભૂમિકા મર્યાદિત હોય છે. તો જે શિક્ષણની ચર્ચા પદ્ધતિ છે, અગાઉ પણ જ્યારે આપણે 2024નું પ્રશ્નપત્ર જોયું તો તેમાં પણ આપણને આ પ્રશ્ન જોવા મળેલું હતું. ચર્ચા પદ્ધતિ ઉપર આ પર્ટિક્યુલર પ્રશ્ન નહીં, પણ ચર્ચા પદ્ધતિ માટેનો એક પ્રશ્ન આપણને જોવા મળ્યું હતું. તો અહીં આપણે જોઈશું કે આપણને મુદ્દા શું આપેલા છે, કે કેવા પ્રકારના પ્રશ્નો તેમાં હોઈ શકે. તો ચર્ચા પદ્ધતિમાં ઉચ્ચ ઓર્ડર પ્રશ્નો હોય છે, હા હોય છે. બીજું છે હા ના પ્રકારના પ્રશ્નો, તો આ નથી હોતા. માટે આ પ્રશ્નનો પર્ટિક્યુલર પ્રશ્ન માટે જવાબ છે બી, હા ના પ્રકારના પ્રશ્નો એ શિક્ષણની ચર્ચા પદ્ધતિમાં જોવા મળતા નથી. ત્રીજું છે અનુમાનિત મુદ્દા સંબંધિત પ્રશ્નો, યસ એ હોય છે. અને જટિલ જાગૃતિ એટલે કે ક્રિટિકલ અવેરનેસને લગતા પ્રશ્નો, યસ એ પણ હોય છે. ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી કયો સમૂહ શિક્ષણનો છે. એટલે અહીં શું કહેવામાં આવે છે, કયો સમૂહ એટલે કે કયો સેટ છે જે ટીચિંગને રિલેટેડ છે. ઓકે, તો અહીં આપણને કેટલાક સેટ આપેલા છે. સૌથી પહેલું સેટ જોઈએ, સૂચના. તો યસ, શિક્ષણમાં શું હોય છે, સૂચના આપવામાં આવતી હોય છે ટીચર દ્વારા વિદ્યાર્થીઓને. વૈજ્ઞાનિક તપાસ એટલે કે ટીચર જે ભણાવે છે એ વૈજ્ઞાનિક તપાસ વાળું હોય છે, વ્યવસ્થિત હોય છે. હવામાં કઈ વાત કરવામાં આવતી નથી. કેસ સ્ટડી આપણને ઉદાહરણ દ્વારા વગેરે દ્વારા સમજાવવામાં આવતું હોય છે. પછી મંથન, બ્રેઇન સ્ટોર્મિંગ તેમાં હોય છે. માટે આપણો આ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો આન્સર છે એ, સૂચના, વૈજ્ઞાનિક તપાસ, કેસ સ્ટડી, મંથન. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેના ચલોનો સમૂહ મોટા ભાગે શીખવાના પરિણામોને પ્રભાવિત કરે છે. એટલે કે કયો સમૂહ છે જે વિદ્યાર્થીના શીખવાના પરિણામો એટલે કે લર્નિંગ આઉટકમ્સ છે તેને અસર કરે છે. અહીં હું તમારી સાથે સ્ટ્રેટેજી નંબર 7 જે છે એ શેર કરું છું. હવે સ્ટ્રેટેજી નંબર 7માં એવું છે કે કોમન સેન્સનો ઉપયોગ કરો. શું સાચું છે, શું સારું છે, એ પ્રમાણે જવાબ આપો. હવે આપણે પહેલું જે સેટ છે એને જોઈએ. તો પહેલા સમૂહમાં છે પ્રેરણા. તો પ્રેરણા છે એ લર્નિંગ આઉટકમ્સને અસર કરે છે. સમજ અસર કરે છે. જાતિ, ના, જાતિ તેને અસર કરતી નથી. વ્યક્તિની શું જાતિ છે એ ક્યારે એના શીખવાના પરિણામને અસર નહીં કરે. બરાબર. પછી બીજું જોઈએ કે અભ્યાસની આદત. બરાબર, તો અભ્યાસની આદત છે તે અસર કરે છે.
અહીં હવે શું આવ્યું? ધર્મ. તો ધર્મ એને અસર કરતું નથી, માટે આ પણ આપણો જવાબ નહીં થાય. એ નહીં આવે, બી નહીં આવે. સી શું છે? ધર્મ. પહેલા જ ધર્મ આવી ગયું. ધર્મ ક્યારે વ્યક્તિનો જે હોય છે એ અસર નથી કરતું, એટલે આ પણ આપણો જવાબ નહીં આવે. તો છેલ્લું શું બચ્યું? ડી. તો ડી માં પણ આપણે જોઈ લઈએ સમજ શક્તિ. વ્યક્તિની સમજ શક્તિ છે એ પરિણામોને અસર કરે છે, શીખવાના પરિણામોને. બરાબર. અભ્યાસની આદત એ પણ અસર કરે છે, સમજ એ પણ અસર કરે છે, પ્રેરણા એ પણ વ્યક્તિની અસર કરે છે. બરાબર. માટે આપણું આ જવાબ થશે ડી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. વ્યવસાય તરીકે શિક્ષણની લાક્ષણિકતાઓ સુનિશ્ચિત કરતી નથી. વ્યવસાય, કોઈ વ્યક્તિ શિક્ષણ માટે જોબ ન કરતો હોય પરંતુ તેને વ્યવસાય તરીકે અપનાવે તો એમાં શું હોઈ શકે છે અથવા શું નથી હોઈ શકતું? આપણને શું કીધું છે? શું સુનિશ્ચિત કરતું નથી. તો વ્યવસાય તરીકે શિક્ષણમાં આચાર સંહિતા હોઈ શકે છે, કોડ ઓફ કન્ડક્ટ હોય છે. જ્યારે વ્યક્તિ કોઈને શિક્ષણ આપતો હોય અને ખાસ કરીને વ્યવસાય તરીકે એને અપનાવે તો એને પર્ટિક્યુલર એક આચાર સંહિતા ફોલો કરીને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીને ભણાવવું જોઈતું હોય. બરાબર. ત્યાર પછી છે સ્વતંત્ર રીતે કામ કરવાની સ્વતંત્રતા. યસ, તેને સ્વતંત્રતા મળતી હોય છે. પછી સી છે સારી કમાણી અને કૌટુંબિક જીવન. ના, આ સુનિશ્ચિત કરતું નથી. અને ચોથું છે સંશોધનની સ્વતંત્રતા અને વિદ્યાર્થીનું પરામર્શ. તો યસ, આ પણ લાક્ષણિકતા તેની છે. માટે આના માટે આપણો જવાબ શું આવશે? સી, સારી કમાણી અને કૌટુંબિક જીવન સુનિશ્ચિત કરતું નથી. તો આ આપણા 2023માં યુનિટ 1માં પૂછાયેલા પ્રશ્નો હતા. હોપ કે તમને સમજ પડી હોય અને ગમ્યું હોય. Thank you. Like, share and subscribe. Please give your feedback.